સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે। દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। ક્યાંક અસંતોષ છે, ક્યાંક નારાજગી છે। દરેક જિલ્લાઓની ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે, રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે, પરંતુ એ દરેક જિલ્લાની વચ્ચે વાવ થરાદ જે છે તે બનાસકાંઠા છે તે અલગ પડી રહ્યું છે। એ કેમ અલગ પડી રહ્યું છે તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। બનાસકાંઠાની વાવ થરાદ વિધાનસભા હોય, લોકસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, આ એવા જિલ્લાઓ છે કે ચોક્કસથી તેની ચર્ચાઓ હંમેશા રહેવાની છે। દરેક ચૂંટણીમાં જે છે તે આ જિલ્લો સૌથી વધુ ચર્ચાસ્પદ હોય છે, કારણ કે ત્યાં કોંગ્રેસ ખાસ કરીને એક્ટિવ મોડમાં જોવા મળતી હોય છે। ત્યાં સ્થાનિક કક્ષાએ હજુ પણ કોંગ્રેસની સારી એવી વોટ બેંક જોવા મળી રહી છે અને કોંગ્રેસમાં હાલમાં જેટલા પણ મજબૂત નેતાઓ છે, ખાસ કરીને તેઓ બનાસકાંઠા અથવા તો વાવ થરાદમાંથી આવવાવાળા નેતાઓ છે। ગેનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, જિગ્નેશ મેવાણી હોય, હંમેશા લાઇટમાં રહેવાવાળા આ નેતાઓ જે છે તે સ્થાનિક કક્ષાએ પણ એક્ટિવ મોડમાં જોવા મળતા હોય છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ જિલ્લો છે તે હંમેશાથી જાતિવાદને લઈને પણ ચર્ચામાં રહેતો હોય છે। ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, આ સમાજ તે સમાજ, એટલે કે જાતિવાદ પર હંમેશા આ જે છે જિલ્લો મોખરે રહેતો હોય છે અને સમાજની રાજનીતિ જે છે તે સૌથી વધુ ત્યાં ચર્ચાસ્પદ રહેતી હોય છે કે કયા સમાજનો વ્યક્તિ ચૂંટણી લડશે, કયા સમાજનો વ્યક્તિ એ ચૂંટણી જીતશે। એટલે કે જાતિવાદ સમીકરણો હંમેશા ત્યાં કેન્દ્રમાં રહેતા હોય છે, એટલા માટે સૌથી વધુ ચર્ચાસ્પદ પણ એ જોવા મળતું હોય છે। અને માત્ર આ જિલ્લો જ જાતિવાદ પર આધારિત છે એવું નથી, દરેક જિલ્લામાં જાતિવાદ તો ચોક્કસથી જોવા મળતો જ હોય છે। ગુજરાતના જિલ્લાઓ નહીં પરંતુ સમગ્ર ભારતમાં હાલમાં જાતિવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, પરંતુ કેટલાક કિસ્સાઓ જે છે તે બહાર આવતા હોય છે, કેટલાક કિસ્સાઓ બહાર નથી આવતા। એટલા માટે જે કિસ્સાઓ બહાર આવે છે તે ચોક્કસથી ચર્ચાસ્પદ બની જતા હોય છે। એટલે હાલમાં જો આ વાવ થરાદ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો અમે ત્યાંના સ્થાનિક પત્રકાર સાથે પણ સતત સંપર્કમાં હોઈએ છીએ। તેઓ પણ કહી રહ્યા છે કે હવે કોંગ્રેસ પણ ત્યાં મજબૂતાઈથી લડવાના મૂડમાં દેખાઈ રહી છે। ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી જે છે તે ખરેખર લડી લેવાના મૂડમાં છે। આ વખતે મેન્ડેટ પ્રક્રિયા પણ તેમને જે છે તે હાથ ધરી હતી, એટલે કે કોંગ્રેસ પણ સખત ત્યાં એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે। ત્રિપાંખીયો જંગ જામવાનો છે। જો કે ત્યાં વાવ થરાદ બનાસકાંઠામાં સ્થાનિક કક્ષાએ તો માત્ર જે છે તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં આમ આદમી પાર્ટીનું એટલું કોઈ મોટું અસ્તિત્વ ત્યાં નથી જોવા મળી રહ્યું, એટલે કે બે પાર્ટીઓ જ આમને સામને જોવા મળવાની છે। અને દર બીજા દિવસે ત્યાંથી એવા સમાચાર સામે આવતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ, આ કાર્યકર્તાઓ જે છે તે કોંગ્રેસમાં જોડાયા છે। ગુલાબસિંહ રાજપૂત તેમને ખેસ પહેરાવતા નજરે પડતા હોય છે, ગેનીબેન ઠાકોર ખેસ પહેરાવતા હોય છે, જિગ્નેશ મેવાણીના સતત નિવેદનો સામે આવતા હોય છે। એટલે કે હાલમાં ખરેખર પવન કોંગ્રેસનો ત્યાં જોવા મળી રહ્યો છે। જો કે ભારતીય જનતા પાર્ટીની લહેર સમગ્ર ગુજરાત છે તો વાવ થરાદમાં પણ આવી શકે છે, પરંતુ હાલમાં સ્થાનિક કક્ષાની જો વાત કરવામાં આવે તો સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ ચોક્કસ એક્ટિવ છે, સારી એવી ટક્કર પણ આપશે એવી આશા જે છે તે હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે પરિણામ તો આપણને થોડા સમય બાદ મળી જ જવાનું છે। અને તમને શું લાગી રહ્યું છે કે આ જિલ્લામાં ખરેખર કઈ પાર્ટીનો દબદબો હશે, તો ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।